નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના નવા ટોપિકની અંદર આપણે ઇકોનોમી સબ્જેક્ટની અંદર જીડીપી, જીએનપી અને કેર ઇકોનોમી આ ત્રણ ટોપિક જે એકબીજાને સંયુક્ત છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. અને જીપીએસસી પ્રિલિમ માટે આ ફેક્ચ્યુઅલ પોઈન્ટ સૌથી અગત્યના છે. તો મિત્રો ધ્યાનથી તમે આ જોજો, કારણ કે જીપીએસસી પ્રિલિમ અથવા ડીવાયએસઓ અથવા એસીએફ જે આગળના નજીકના સમયની અંદર જે એક્ઝામ આવી રહી છે જીપીએસસી દ્વારા, એમાં આ ફેક્ચ્યુઅલ પોઈન્ટ પૂછાવાની સંભાવના બહુ બધી છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓને ઇકોનોમી સબ્જેક્ટ હાર્ડ પણ લાગે છે, એટલે એકદમ હું સરળ ભાષાની અંદર તમને જે સ્ટાન્ડર્ડ બુક સોર્સ છે મારો ઇંગ્લિશનો યુપીએસસી માટેનો, એ સોર્સમાંથી તમને એકદમ સિમ્પલ લેંગ્વેજની અંદર સમજાવવાની કોશિશ કરીશ. તો એના પહેલાં જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો હજુ સુધી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો પહેલાં જોવાનું છે આપણે જીડીપી. તો જીડીપીનું ફૂલ ફોર્મ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. યાદ રાખજો મિત્રો. હવે એની ડેફિનેશન વ્યાખ્યા જો ઇટ્સ ઇન્ક્લુડ ધ પ્રોડક્શન વિથિન અ કન્ટ્રી બાય ઓલ પ્રોડ્યુસર. આ શબ્દ ખાસ યાદ રાખજો, ઓલ પ્રોડ્યુસર, સિટીઝન એઝ વેલ એઝ ધ ફોરેનર. જીડીપીનો મતલબ એવો થાય છે કે દેશની સરહદની અંદર, જે આપણો ભારત દેશ છે, ભારત દેશના સરહદની અંદર ભારતીય એટલે કે જે ભારતના નાગરિકો અથવા કોઈ વિદેશી નાગરિકો દ્વારા, કોઈ પણ દ્વારા ભારતની સરહદની અંદર જે પ્રોડક્શન કરવામાં આવે છે એ બધું જીડીપીની અંદર ઇન્ક્લુડ થશે. મિત્રો અહીંયા જીડીપી અને જીએનપીમાં થોડો કંઈ ડિફરન્સ છે જોજો. તો જીડીપીનો મતલબ તમને ખ્યાલ આવી ગયો કે ભારત દેશની સરહદની અંદર સિટીઝન એટલે કે ભારતીય અથવા કોઈ ફોરેનર કે જે વિદેશી લોકો છે, ઇવન અમેરિકાના હોય, કેનેડાના હોય, જાપાનના હોય કે મલેશિયાના કે બાંગ્લાદેશ, વોટ એવર, કોઈપણ દેશના, એ આપણા સરહદની અંદર જે ઉત્પાદન કરવામાં આવે છે એને આપણે જીડીપી કહીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ લઈ લઈએ છીએ આપણે જીએનપી. તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે જીએનપીનું ફૂલ ફોર્મ શું છે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. ઇટ્સ કેપ્ચર ઓલ that is produced by citizen of a country whether within the geography of a country or abroad. મિત્રો યાદ રાખજો અહીંયા કે જીએનપીની અંદર માત્ર ને માત્ર ભારતીયો દ્વારા, ઇવન દેશની સરહદની અંદર કે દેશની સરહદની બહાર, વિથિન ધ જિયોગ્રાફી ઓફ અ કન્ટ્રી ઓર એબ્રોડ. જીએનપીની અંદર શું લેવાનું છે? માત્ર ભારતીયો દ્વારા જે ભારત દેશની અંદર અથવા ભારત દેશની બહાર જે ઉત્પાદન કરવામાં આવે છે એ બધું જીએનપીની અંદર લેવામાં આવે છે, એટલે જ એને કહેવાય છે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. તો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત તમને આવી ગયો ખ્યાલ કે જીડીપીની અંદર માત્ર ને માત્ર દેશની સરહદની અંદર ભારતીય અથવા ફોરેનરો એટલે કે વિદેશી લોકો દ્વારા જે ઉત્પાદન કરવામાં આવે છે એ જીડીપીની અંદર ઇન્ક્લુડ થશે, જ્યારે જીએનપીની અંદર માત્ર ને માત્ર ભારતીય લોકો દ્વારા, એ પછી ભારત દેશની સરહદની અંદર હોય કે સરહદની બહાર એટલે કે કોઈ બીજા અન્ય દેશની અંદર, કારણ કે આપણા ભારતના લોકો ઘણા કેનેડા, યુએસ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડની અંદર વસેલા છે, તો એ ભારતના સિટીઝન દ્વારા જે બહારના દેશોની અંદર ઉત્પાદન કરવામાં આવે છે એ પણ જીએનપીની અંદર ઇન્ક્લુડ થશે. હવે અહીંયા શું છે, જો અહીંયા પછી અમુક ફેક્ચ્યુઅલ કહેવાય કે જીડીપી ઇઝ અ જિયોગ્રાફી રિલેટેડ કન્સેપ્ટ વાઇલ જીએનપી ઇઝ અ સિટીઝન રિલેટેડ કન્સેપ્ટ. કેમ આવું કીધું છે કે જીડીપીની અંદર આપણે શું મેન ફેક્ટર લઈએ છીએ? જિયોગ્રાફી એટલે કે સરહદ, કારણ કે દેશની સરહદની અંદર હવે કોઈના દ્વારા ઉત્પાદન કરવામાં આવે, કે ચાહે ભારતીય દ્વારા કે વિદેશી દ્વારા, એને આપણે કોઈ મતલબ આપતો નહીં, પણ જીડીપીની અંદર માત્ર ને માત્ર ભારત દેશની સરહદની અંદર ઉત્પાદન થયેલું હોવું જોઈએ. જ્યારે એટલે જ કીધું છે કે જીડીપી ઇઝ અ જિયોગ્રાફી રિલેટેડ કોન્સેપ્ટ વાઇલ જીએનપી ઇઝ અ સિટીઝન રિલેટેડ. અને જીએનપીમાં એવું કીધું છે કે ભારતની અંદર જો કોઈ વિદેશી લોકો દ્વારા ઉત્પાદન કરવામાં આવશે તો એને માન્ય ગણવામાં આવશે નહીં, એ મતલબ જીએનપીની અંદર કેલ્ક્યુલેટ થશે નહીં. એટલે જ કીધું છે કે વાઇલ જીએનપી ઇઝ અ સિટીઝન રિલેટેડ, માત્ર ને માત્ર ભારતીયો દ્વારા ઉત્પાદન લેવું જોઈએ, એ ઇવન પછી ભારતની અંદર હોય કે કોઈ અન્ય દેશની અંદર હોય. ઓકે, જીડીપી ફોકસ ઓન વેર આઉટપુટ ઇઝ પ્રોડ્યુસ, મતલબ જીડીપી તમને એ બતાવશે કે એનું જે આઉટપુટ મતલબ જે પ્રોડક્શન થયું છે એ ક્યાં ઉત્પાદન થયું છે, કે ભારત દેશની અંદર કે ભારત દેશની બહાર. કારણ કે જે જીડીપીની અંદર આપણે કેલ્ક્યુલેટ કરશો એ ઓનલી ભારત દેશની અંદર જ ઇન્ક્લુડ થયું છે. વાઇલ જીએનપી શો હું પ્રોડ્યુસ ઇટ, મતલબ જીએનપીની અંદર તમને એવું ખ્યાલ આવશે કે કોના દ્વારા ઉત્પાદન થયું છે, એ ભારતના લોકો દ્વારા જ ઉત્પાદન થયેલું હશે, ઇવન જે ભારતની અંદર હશે કે ભારત દેશની બહાર. જો આ પણ ફેક્ચ્યુઅલ પોઈન્ટ યાદ રાખજો, આ તમને સ્ટેટમેન્ટ, કારણ કે હવે જીપીએસસીની અંદર યુપીએસસીની પેટર્ન સ્ટાર્ટ થઈ ગઈ કે સ્ટેટમેન્ટ પૂછશે અને પછી હવે સ્ટેટમેન્ટ એલિમેન્ટ કરવાનું નહીં, કે અહીંયા તમને એવું કહેશે કે 1 2 3 સ્ટેટમેન્ટ આપેલા છે કે ઓનલી 1 રાઇટ, ઓનલી 2 રાઇટ, ઓનલી 3 રાઇટ. એટલે આ જે યુપીએસની પેટર્ન છે એ તમને ફોલો થશે. તો અહીંયા જો તમને જીએનપીનું ફોર્મ્યુલા આપ્યું છે કે જીડીપી પ્લસ નેટ ફેક્ટર ફ્રોમ ધ એબ્રોડ. હવે અહીંયા શું કહે છે કે જે ભારતીય લોકો દ્વારા જે ઉત્પાદન થયું છે એમાંથી ભારતની અંદર વિદેશી લોકો દ્વારા ઉત્પાદનને
બાદ કરશું એટલે તમને નેટ ફેક્ટર ફ્રોમ ધ એબ્રોડ મળશે. એવું શું કહે છે કે ડોમેસ્ટિક પ્રોડક્ટની અંદરથી શું બાદ કરવાનું છે કે ફોરેનર દ્વારા જે પ્રોડક્શન થયું છે કન્ટ્રીની અંદર એ બાદ કરીને પ્લસ સિટીઝન દ્વારા જે પ્રોડક્શન થયું છે દેશની બહાર એ અંદર એડ કરશો એટલે તમને શું મળશે અહીંયા જીએનપી. ઓકે, જીડીપી કન્સિડર ઓનલી માર્કેટ ગુડ્સ ઇફ મતલબ અહીંયા શું છે કે જીડીપીની અંદર તમે જેટલું માર્કેટની અંદર ગુડ્સ પ્રોડ્યુસ કરો છો એ જ તમને કેલ્ક્યુલેટ કરવાનું છે. અહીંયા એક બહુ મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે. તમે તમારા ઘરની અંદર જો સફાઈ કામદાર અથવા કોઈ બાઈ અથવા મેડ તમે એને રાખો છો અને ઇઝ હાયર્ડ ઇઝ પે ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ જીડીપી. જો એને તમે પેમેન્ટ કરો છો, પૈસા આપો છો મિત્રો, તો એ જીડીપીની અંદર ઇન્ક્લુડ થશે. ઇફ વન ડઝ હિઝ ઓન હિમસેલ્ફ ઇટ ડઝ નોટ એડેડ ટુ ધ જીડીપી. હવે મિત્રો યાદ આવ્યો કે મારી કાર છે, એ કારનું હું વોશિંગ જાતે કરું છું, ઘરે જ હું ટેપ પર નળ લગાવીને પ્રેશરથી હું જાતે જ કાર ધોઈ નાખું છું, તો મિત્રો જો એ જ કાર હું બારે ધોવરાવું તો મને 500 રૂપિયા થશે, કારણ કે મારે 500 રૂપિયા આપવા પડે છે. તો આ જીડીપીની અંદર ઇન્ક્લુડ થશે. પણ એ જ હું મારા સેલ્ફ, મારા ખુદ નહીં, મારી જાતે હું કરું છું તો એ જીડીપીની અંદર ઇન્ક્લુડ થશે નહીં. મિત્રો આ જ ઉપરથી આપણે કન્સેપ્ટ સમજવા જઈ રહ્યા છીએ. હવે કન્સેપ્ટ છે જો કેર ઇકોનોમી. શું છે કેર ઇકોનોમી? આ ખાસ ધ્યાન રાખવાનું છે ને. આ તમને જીપીએસસીમાં ઘણી વખત પૂછાય છે કે વોટ ઇઝ મિનિંગ ઓફ ધ કેર ઇકોનોમી. અહીંયા લખ્યું છે કે મચ ઓફ વર્ક ઇઝ ડન બાય વુમન એટ હોમ. તમારા ઘરે તમારા મમ્મી હશે, તમારા સિસ્ટર હશે, તમારા ભાભી હશે, તો એ બધા ઘરનું કામ કરતા હશે. તો ઘરની રસોઈ છે, નાના બાળકોની સંભાળ છે, અથવા વૃદ્ધ માણસો છે એમની કેર રાખવી છે. તો એ શું કહે છે કે મચ ઓફ વર્ક ડન બાય વુમન એટ હોમ સચ એઝ ટેકિંગ કેર ઓફ ધ ચિલ્ડ્રન ઓર એજેડ ઓર ડેલી ચોર્સ. મતલબ જે ડેલી રૂટીનનું કામ છે, ઘરની સફાઈ હોય, ઇવન કોઈ પણ કામ હોય, એન્ડ સો ઓન, વિચ ઇઝ કોલ્ડ કેર ઇકોનોમી વિચ ઇઝ આઉટસાઇડ ધ જીડીપી. એને જીડીપીની અંદર ઇન્ક્લુડ કરવામાં આવતું નથી. મિત્રો પહેલાં તો યાદ રાખજો કે કેર જીડીપી અથવા કેર ઇકોનોમીનો મતલબ શું છે કે આપણે સેલ્ફ દ્વારા કામ કરીએ છીએ અથવા વુમન દ્વારા જે ઘરનું કામ કરવામાં આવે છે. હવે જો તમારા ઘરે કોઈ પૈસાથી તમે મેડ રાખો છો અથવા કેરટેકર રાખો છો, અથવા આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો આપણે બાઈ રાખીએ છીએ, તો એને આપણે પૈસા ચૂકવીએ છીએ, તો એ તમારું પેમેન્ટ મતલબ જીડીપીની અંદર કેલ્ક્યુલેટ થશે. પરંતુ આપણા જ ઘરે આપણા મમ્મી હશે, આપણા વાઈફ હશે, અથવા આપણા સિસ્ટર હશે, અથવા આપણા ભાભી હશે, તો એ જે ઘરનું કામ કરે છે પોતાની જાતે, કારણ કે ઘરની રસોઈ બનાવે છે, નાના બાળકોની કેરટેક મતલબ સાર સંભાળ રાખે છે, અથવા વૃદ્ધ માણસ આપણા દાદા દાદી હશે તો એમની સંભાળ રાખે છે, તો એનું કોઈ આપણે પેમેન્ટ ચૂકવીએ છીએ નથી ચૂકવતા. સિમ્પલ વસ્તુ છે. તો એ શું કહેવાય છે? કેર ઇકોનોમી છે. નામ પરથી જ ખ્યાલ આવે છે કેર ઇકોનોમી, અને એ જીડીપીની અંદર ઇન્ક્લુડ નથી. ઓકે, તો આજનો આ પ્રિલિમ સ્પેસિફિક ટોપિક હતો વોટ ઇઝ જીડીપી. જીડીપી જિયોગ્રાફિક રિલેટેડ છે કે સિટીઝન રિલેટેડ છે એ આપણે જોયું. એના પછી જોયું જીએનપી જોયું, અને એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ જોયું કેર ઇકોનોમી. તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મિત્રો જીપીએસસી એસ્પાયરન્ટ, યુપીએસસી એસ્પાયરન્ટ સુધી શેર કરજો. ચલો ટાટા, બાય બાય, સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.